વિજાપુર નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો અપાવવા ધારાસભ્યની માંગ. ધારાસભ્ય સીજે ચાવડાએ સીએમને લખ્યો પત્ર. સીજે ચાવડાએ વિજાપુર નગરપાલિકાને અપગ્રેડ કરવા કરી માંગ. વિજાપુર નગરપાલિકામાં અન્ય વિસ્તારોનો સમાવેશ થતા સર્વાંગી વિકાસ માટે અપગ્રેડ કરવામાં આવી માંગ. હાલમાં વિજાપુર નગરપાલિકાને ક વર્ગનો દરજ્જો માણસા અને વડનગર નગરપાલિકાની જેમ જ વિજાપુરને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી માંગ. વિજાપુર નગરપાલિકાનો વિસ્તાર અને હદ હમણાં જ સરકાર દ્વારા વધારવામાં આવી છે. ગોવિંદપુરા જૂથ પંચાયતમાં વિકસિત થયેલ 120 જેટલી સોસાયટીઓને વિજાપુર નગરપાલિકાની હદમાં ભેળવી દેવામાં આવી છે. એટલે અંદાજે 8,000 કરતાં વધારે મતદારો અને 15,000 કરતાં વધારે વસ્તી વિજાપુર નગરપાલિકામાં ભળી છે, જેના કારણે 50,000ની આજુબાજુ વસ્તી થઈ છે. વિજાપુરને હાલ ક વર્ગમાં છે. ક વર્ગમાંથી અ વર્ગમાં ફેરવવા માટેની રજૂઆત અમે નાગરિકોને પૂછીને અને સંગઠન દ્વારા દરખાસ્ત બનાવીને સરકારમાં રજૂ ધારાસભ્ય તરીકે મેં કરી છે. આ એટલા માટે કરવામાં આવી છે કે ક વર્ગમાં થાય તો ગ્રાન્ટ વધારે મળે, જેના કારણે 120 જેટલી સોસાયટીઓ જ્યારે ભળી છે નગરપાલિકામાં, ત્યારે વિકાસના કામો થઈ શકે. વરસાદી પાણીનો નિકાલ હોય, ગટરની વ્યવસ્થા હોય, કે સીસી રોડ બનાવવાના હોય, કે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય, આ બધી જ યોજનાઓ હવે નગરપાલિકામાં જ્યારે સોસાયટીઓ ભળી છે ત્યારે કરવાની થશે. જેના માટે ગ્રાન્ટ વધારાની જરૂર પડશે. એટલા માટે એને ગ્રેડેશન અપગ્રેડેશન કરવું જરૂરી છે. બીજું આ વિજાપુર નગરી એની ચારે બાજુ યાત્રાધામો આવેલા છે. નજીકમાં મહુડીનું જૈનોનું બહુ મોટું યાત્રાધામ છે, જ્યાં હજારોની સંખ્યામાં હિન્દુઓ પણ આવે છે. બીજી બાજુ આગલોડમાં મગરવાડા ભીડનું જૈનોનું યાત્રાધામ છે, અને એ હિન્દુ સમાજની પણ યાત્રાનું ધામ, આસ્થાનું સ્થાન બન્યું છે. અને વિજાપુરમાં પણ અમારા બુદ્ધિસાગર મહારાજ જન્મસ્થળ છે, જન્મસ્થાન છે. જૈનોનું બહુ મોટું ત્યાં યાત્રાધામ છે. આમ વિજાપુર, મગરવાડા, આગલોડ, આના કારણે હજારોની સંખ્યામાં દરરોજ યાત્રાળુઓની અવર જવર થાય છે, જેના કારણે સરકાર વધુ ફેસિલિટી આપી શકે એ માટે અ વર્ગમાં અપગ્રેડેશન કરવું ખૂબ જરૂરી છે. એટલા માટે મેં રજૂઆત કરી છે. સર, ગોવિંદપુરાનો થોડો વિરોધ જે તે સમય નોંધાયો, હવે પોઝિટિવ રિસ્પોન્સ મળશે કે કેમ? શું વાત થઈ? ગોવિંદપુરા જૂથ પંચાયતના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને આ હદ વધારો કરવામાં આવ્યો છે. એમની વાત પણ એ સાચી હતી કે ગોવિંદપુરા જૂથ પંચાયતમાં જે નાના મોટા 8 ગામ આવે છે, એ ગામનો વિકાસ પણ અલગ રીતે થાય તો એનો વિકાસ પણ થઈ શકે ને. એના કારણે એની રીતે વિકાસ કરે ને નગરપાલિકાની રીતે વિકાસ કરે. અને ભવિષ્યમાં જ્યારે બંને વિકસિત બનશે ત્યારે એ પણ વિચારીશું કે નગરપાલિકાની હદ વધારવી. હાલ ગોવિંદપુરાનો કોઈ વિરોધ નથી. પોઝિટિવ રિસ્પોન્સ મળશે સર? પોઝિટિવ રિસ્પોન્સ છે. સરકારે મહેસાણા જિલ્લાની SBS કક્ષાની હોસ્પિટલ જિલ્લા કક્ષાની ત્યાં આપી છે. એ પણ ગોવિંદપુરા ગામમાં અમે કરવાના છીએ. એટલે નગરપાલિકા કે ગોવિંદપુરા જૂથ પંચાયત એ અમારા માટે કોઈ અલગ વિષય નથી. વિકાસ માટે બધા સરકાર છે.